ભરૂચની ઇજનેરી કોલેજમાં આયોજિત દ્વિદિવસીય ઔદ્યોગિક શોધયાત્રાનો પ્રારંભ થયો હતો। ઔદ્યોગિક શોધયાત્રા એ જીટીયુની પહેલ છે, જેનો ઉદ્દેશ ઇજનેરી વિદ્યાશાખાના અભ્યાસક્રમ અને ઔદ્યોગિક એકમો વચ્ચે ખૂટતી કડી માટે સેતુ પૂરો પાડવાનો છે। આ શોધયાત્રા અંતર્ગત ભરૂચની એસવીએમઆઈટી કોલેજ ખાતે દ્વિદિવસીય ઔદ્યોગિક શોધયાત્રા 2017નો પ્રારંભ થયો હતો, જેમાં ભરૂચ તથા આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાંથી વિવિધ ઔદ્યોગિક સંસ્થાના 25થી વધુ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ અને ઔદ્યોગિક એકમો વચ્ચે સેતુરૂપ ભૂમિકાના આશય સાથે શોધયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવાના કોલેજના પ્રાધ્યાપક એસ.કે. થાનકીએ જણાવ્યું હતું। આજે જે સદવિદ્યા મંડળ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં એક ઇવેન્ટ રાખવામાં આવી છે, જેનું નામ છે ઇન્ડસ્ટ્રીયલ શોધયાત્રા જર્ની ટુ ઇનોવેશન। મુખ્ય હેતુ આ ઇવેન્ટનો એ છે કે ભરૂચમાં રહેલી અને ભરૂચની આજુબાજુના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહેલી જે ઇન્ડસ્ટ્રીઝ છે તે અને આપણા વિદ્યાર્થીઓ વચ્ચે જે ગેપ છે તે બ્રિજ કરવા માટેનો છે। આજે 8થી 9 ઇન્ડસ્ટ્રીઝ અને 200થી 250 વિદ્યાર્થીઓ આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરે છે અને પેનલ ડિસ્કશન રાખવામાં આવ્યું છે, જેમાં ઇન્ડસ્ટ્રીઝ અને વિદ્યાર્થીઓ, ઇન્ડસ્ટ્રીઝના એક્સપર્ટ્સ અને વિદ્યાર્થીઓ એકબીજાની ક્વેરી સોલ્વ કરશે, એકબીજાના જે સવાલો છે તેના જવાબ આપશે અને પ્રયત્ન કરશે કે આ ગેપ કેવી રીતે આપણે ઓછો કરી શકીએ। આવા આયોજનથી કંપની અને વિદ્યાર્થીઓને લાભકારક નીવડશે તેમ કંપનીના હેડે જણાવ્યું હતું। દરેક એન્જિનિયર્સ અત્યારે કોમ્પિટિશન ફિલ્ડની અંદર પોતાના એરિયાની અંદર કોમ્પિટિટિવનેસ ઇમ્પ્રૂવ કરે એ ખૂબ જ અગત્યનું છે। હવે પછીના સમયની અંદર એક્સપિરિયન્સ અને ક્વોલિફિકેશનના બદલે તમારી કોમ્પિટિટિવનેસ કેટલી છે એ સૌથી મહત્ત્વનું છે। ત્યારે ભણતા પણ ઇન્ડસ્ટ્રીઝ વિશેની માહિતી વિદ્યાર્થીઓને પહોંચી વળે, વિદ્યાર્થીઓ એ બાબતે માહિતગાર થાય અને ડ્યુરિંગ એજ્યુકેશન they can correlate education and practical experience on their academic life that will really helpful to the students। કોલેજના વિદ્યાર્થીઓ પણ શોધયાત્રાના આયોજનથી ખુશ જોવા મળતા હતા। આજના સ્પર્ધાત્મક યુગમાં શોધયાત્રા જેવા આયોજન વધુને વધુ થાય તે સમયની માંગ છે।